સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ઉમેદવારોની રાહ હવે પૂરી થઈ છે। વોર્ડ નંબર 9માંથી યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે। અત્યારે તમામ જે લોકો અત્યારે ઉત્સાહ છે અને તમામ જે ભારત માતા કી જય નારા સાથે અત્યારે ગજવી રહ્યા છે। હાલ આપણી સાથે શ્રીરંગભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જી શ્રીરંગભાઈ, ફરીવાર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, આપ તો પહેલેથી જ સેવાકીય કાર્ય અને વિસ્તારમાં અનેક પ્રકારના કામો કરતા જ આવ્યા છો। જેવી રીતે આજે ભારતીય જનતા પાર્ટી મવડી મંડળ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીએ જ્યારે તમામ જે હોદ્દેદાર શ્રી અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, પ્રમુખ સાહેબ, એ તમામ લોકોએ આજે અને સાથે અમારા બાળુ કાકા એટલે કે બાળકૃષ્ણ શુક્લાજીએ પણ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ લોકોનો હું તમામ મવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના દિવસે જ્યારે છેલ્લા 5 વર્ષ લોકોની વચ્ચે સેવાકીય કાર્ય કરવાનો જ્યારે મારા પિતાશ્રીના માધ્યમથી જ્યારે મને તક આપવામાં આવી હતી અને એવી જ રીતે આજે ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે, ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટી મવડી મંડળનો હું નતમસ્તક વંદન કરીને ખૂબ ખૂબ આભાર માનું છું। જેવી રીતે મારા 5 વર્ષનો કાર્યકાળ રહ્યો અને સેવાકીય વિકાસલક્ષી કામોની અંદર હંમેશા કામો કર્યા છે, એવી જ રીતે આવનારા સમયની અંદર પણ લોકોના વિશ્વાસને કઈ રીતે જીતવો, લોકોના વિકાસના કામો કઈ રીતે કરવા, લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે આપવું, તે કામો સાથે જ આગળના ભવિષ્યની અંદર કામો કરવા છે। હવે નવી રણનીતિ રહેશે, નવા કામો રહેશે, કેવા કેવા કામો હવે તમારા દિલમાં? નવા કામો, યુવાનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે મળે, યુવાનોને આરોગ્યને ધ્યાનમાં રાખીને, સાથે એવી જ રીતે વિકાસને લગતા નળગટર રસ્તાના જે કામો છે, તેમજ નવા વિસ્તારો જે સમાવેશ થયા હતા, સેવાસી અને ઉંડેરા જેવા તમામ વિસ્તારોને પણ સમાવેશ કર્યા બાદ તેમને જે ગટર પાણી રોડ રસ્તાની જે પ્રાયોરિટીઝ આપવાની છે, તમામ કામોને ધ્યાનમાં રાખીને અને લોક લાગણીને માંગમાં રાખીને જે પણ કાર્યો કરવાના હશે એ તમામ કાર્યો કરવાના છે। ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા શ્રીરંગભાઈ આયરે અને જે રીતના આપણી સાથે રાજેશભાઈ આયરે છે તેમની સાથે પણ વાત કરીશું આપણે। જે રાજેશભાઈ ઘણા સમયથી રાહ જોવાતી હતી, ઘણો એ હતો કે ક્યારે નામ જાહેર થયું ને એક ખુશી જોવા મળી રહી છે, ક્યાંક અલગ જ। સૌથી પહેલાં તો સમગ્ર ભારતીય જનતા પાર્ટીની મવડી મંડળ, ગુજરાત રાજ્યના સાથે સાથે સંગઠન, વડોદરા શહેરનું તમામ સંગઠન શ્રીરંગને સૌથી વધારે વોટથી જ્યારે પહેલીવાર જીત્યા ત્યારથી જ લોકોમાં એટલો બધો ભરોસો હતો અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો એકે જણ એવું નહોતા કે જે શ્રીરંગના કામોથી અને વિસ્તારના લોકો પણ ખૂબ ખુશ હતા। એટલે અમને એક જ ઈચ્છા હતી કે ફરી એકવાર શ્રીરંગ, અને આજે પણ કહીએ છીએ કે વડોદરા શહેરની અંદર આ ભારતીય જનતા પાર્ટીના બધા જ આ 4 કમળ જે રીતના ગયા વખતે પહેલા નંબરે આવ્યા હતા, આ વખતે અમે લખીને આપીએ છીએ કે ફરી એકવાર સમગ્ર ગુજરાતની અંદર આ પહેલા નંબરે આ પેનલ જીતશે, કારણ કે ત્યાં આગળ સમગ્ર અમારું જે સાયનાથ પરિવાર છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પરિવાર છે, બધા જ એકમેક લઈને જ્યારે ગઈ વખતે પણ આખા ગુજરાતમાં પહેલા નંબરે આ વોર્ડ નંબર 9 જીતેલો, આ વખતે પણ વોર્ડ નંબર 9 પહેલા નંબરે જીતશે ને જીતશે, એમાં કોઈ બેમત નથી। કારણ કે અહીંના લોકો એ બહુ જ કામ કરેલું છે। અહીંના તમે જુઓ છો કે જે રીતની એક ટીમ બનાવી આવવામાં આવી છે, એવી રીતના સુરેખાબેન જે વર્ષોથી છે આ વિસ્તારના, એમને સાથે રાખ્યા છે, એવી રીતના પરેશભાઈ જે અહીંના વોર્ડ પ્રમુખ 3 ટાઈમ રહેલા છે, અને જે કંચનભાઈ રાય છે એમના જે વહુ છે જે દીક્ષિતાબેન, એમને પણ રાખ્યા છે। એટલે ખૂબ સરસ પેનલ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપેલી છે। શ્રીરંગનો આ 2 ટર્મનો અનુભવ, સાથે સાથે સુરેખાબેનનો અનુભવ, અને અમારા જેવા અને કેયુરભાઈ જેવાથી માંડીને વડોદરા શહેરના શહેર પ્રમુખ તમે જોઈ રહ્યા છો કે સોની સાહેબ હશે, એવી રીતના ડૉક્ટર હેમાંગભાઈ જોશી જે સાંસદશ્રી છે એમના જે આશીર્વાદ હતા, અને ખાસ કરીને બાળુભાઈ અને કેયુરભાઈ, બધા જ લોકોએ જ્યારે આ કેમ છે સમગ્ર અમે નામ દઈએ તો કોઈએ પણ નહીં આ ટીમને જે આશીર્વાદ આપ્યા છે, અમે એમને વચન આપીએ છીએ, સાથે આ વિસ્તારના લોકોને પણ વચન આપીએ છીએ કે ફરી એકવાર તમે જે ભરોસો મૂક્યો છે, જે ટીમે મૂક્યો છે, એવી જ રીતના પ્રજા પણ મૂકશે, કારણ કે પ્રજા હંમેશા આ વિસ્તારમાં અમને લોકોને ખૂબ પ્રેમ આપે છે। અને ફરી એકવાર અમે કહીએ છીએ કે સમગ્ર વડોદરા શહેરમાં તો અમે પહેલા નંબરે જીતીએ જ છે, પણ સાથે સાથે આજુબાજુના દરેક વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે, અને આ જે 4 કમળ છે એ વડોદરા શહેરમાં નહીં પણ ગુજરાતમાં પ્રથમ નંબરે જીતશે। દર્શક મિત્રો, જે રીતના અત્યારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, હર હંમેશ સેવાકીય કાર્યમાં વોર્ડ નંબર 9ને વિકસિત કરવામાં તેમનો સહયોગ રહ્યો છે, એવા શ્રીરંગ રાજેશ આયરને ફરીવાર ટિકિટ મળતા અત્યારે ખુશીનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।